ભિલોડા સુનોખ ગામે હત્યાનો ગુનો આચરી ફરાર આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપી લેતી જિલ્લા એલસીબી પોલીસ। ભિલોડા તાલુકાના સુનોખ ગામ પાસે આવેલ મુરલીધર હોટલ નજીક સટ્ટલવાળી દુકાનમાં 47 વર્ષીય પરપ્રાંતીય યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા કરી કરપીણ હત્યા કરેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટનાની જાણ ટિંડોઈ પોલીસ સ્ટેશન ખાતે કરાતા ટિંડોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કોમલ રાઠોડ તથા પોલીસ કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર જઈ વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસમાં મજૂરીના પૈસા બાબતે આરોપી કિશન યાદવ તથા અશોક યાદવે એકબીજાની મદદગારી કરી મૃતક અરુણકુમારસિંહ કામદેવસિંહને તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો। ટિંટોઈ પોલીસ તથા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી ગણતરીના કલાકમાં હત્યારાને ગાંધીનગર જિલ્લાના કલોલથી ઝડપી લઈ 47 વર્ષીય મૃતક અરુણકુમારસિંહ કામદેવસિંહની તીક્ષ્ણ હથિયારથી નિર્મમ હત્યાનો ભેદ ઉકેલી બિહાર રાજ્યના બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। બ્યુરો રિપોર્ટ કાદરભાઈ ડમરી, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ મોડાસા। ગઈકાલે સવારે ટિંટોઈ પોલીસ સ્ટેશનના જે શામળાજીથી હિંમતનગર તરફ હાઈવે જાય છે ત્યાં મુરલીધર નામની હોટલ છે। એ હોટલની બાજુમાં એક ઓરડીની અંદર બિહારના 3 જે કામદારો છે કે જે વેલ્ડિંગનું કામ કરે છે એ પૈકીના અરુણકુમાર કામદેવસિંહ કે જેઓ ત્યાં 6-7 વર્ષથી રહેતા હતા, એ સિવાય બીજા 2 એમના કામના હેલ્પર તરીકે મદદ માટે એ કિશન યાદવ અને અશોક યાદવ નામના 2 બિહારીઓને પણ છેલ્લા 15-1 દિવસથી ત્યાં લાવેલા હતા। ગઈકાલે સવારે એ જે ઓરડીમાં રહેતા હતા એ ઓરડીનું તાળું બંધ હોવાથી જે હોટલના માલિક હતા એમણે એ ઓરડીના તાળું બંધ છે એમની ખાતરી કરી અને જોયેલું તો એની અંદર આ અરુણકુમાર કામદેવસિંહ મરણ ગયેલી હાલતમાં હતા અને એમનું તીક્ષ્ણ હથિયારથી કોઈકે ગળું કાપી નાખેલું હતું। અને જે એમની ઓરડીમાં સાથે રહેતા હતા એમ એ કિશન યાદવ અને અશોક યાદવની શોધખોળ કરતો તેઓ બંને ત્યાંથી ફરાર થઈ ગયેલા હતા। જેથી પોલીસને જાણ કરતો ટિંટોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી તથા સ્ટાફને જઈ અને ઘટના સ્થળે જે એની તપાસ શરૂ કરેલી તો આ અરુણકુમાર કામદેવસિંહને મોડી રાતના કોઈપણ તીક્ષ્ણ હથિયારથી કોઈપણ કારણોસર એમનું ગળું કાપી એમની હત્યા નિપજાવી એમની હાથે રહેતા કિશન યાદવ અને અશોક યાદવ ત્યાંથી ભાગી છૂટેલા હતા। જેથી તાત્કાલિક પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સૂચના અનુસાર એલસીબીના અધિકારી માણસોથી એમની શોધખોળ કરતો એ કલોલ બાજુથી મળી આવેલા અને જેમને હસ્તગત કરેલ છે અને એમની પૂછપરછ ચાલુમાં છે, અટકની કાર્યવાહી પણ ચાલુમાં છે। આ હત્યા કેવા કારણસર અને કેમ કરવામાં આવેલ છે એ હજી તપાસમાં ખોલવા પામેલ નથી, જેની તપાસ ચાલુમાં છે।